નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમારું ગુજરાતીનું પેપર એકદમ ઝક્કાસ, એકદમ જબરદસ્ત રીતે ગયું હશે. હવે તમારું ગુજરાતીનું પેપર તો સમાપ્ત થઈ ગયું, પરંતુ હવે તમને ખ્યાલ છે કે તમારે 28/2/2026ના રોજ વિજ્ઞાનનું પેપર આપવાનું છે. તો આ 2 દિવસની અંદર તમારે વિજ્ઞાનની કેવી રીતે તમે તૈયારી કરી શકો, જેવો લખ્યું જ છે કે 2 દિવસમાં વિજ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી, શું વાંચવું અને શું ન વાંચવું, સ્ટાર્ટ ક્યાંથી કરવું અને પાસ થવા માટે શું કરવું. યસ, આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ જણાવીશ કે તમારે તૈયારી કેવી રીતે કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. એન્ડ સુધી બન્યા રહેજો. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના વિદ્યાર્થી હોય. એક વિદ્યાર્થી એવો હોય જેને આખા વર્ષ દરમિયાન બહુ જ મહેનત કરી હોય, ઘણી બધી મહેનત કરી હોય, અને એક વિદ્યાર્થી એવો હોય કે જેને આખા વર્ષ દરમિયાન ક્યાંય ના કર્યું હોય. તો આ બંનેને ધ્યાનમાં રાખીને હું તમને જણાવીશ. ધ્યાન રાખો, જો તમે આખા વર્ષ દરમિયાન કંઈ નથી કર્યું તો પણ એનું સોલ્યુશન છે આઈએમપી પ્રશ્નો. યસ, તમે આઈએમપી પ્રશ્નો વાંચી લો અને એને મૌલિકતાથી લખશો તો પણ થઈ જશે. યસ, વિભાગ જે ડી છે એના મેં મોસ્ટ આઈએમપી પ્રશ્નો યુટ્યુબ પર મૂકી દીધા છે, એ તમે જોઈ લેજો. સાથે સાથે વિભાગ સીના પણ હું હવે મૂકવાનો છું ટૂંક સમયમાં, અને વિભાગ બીના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકવાનો છું. હવે સ્ટુડન્ટ, જો તમારે તૈયારી કરવી હોય તો તમારે તૈયારી કેવી રીતે કરવી જોઈએ અને ક્યાંથી કરવી જોઈએ. તો જુઓ, આપણા જોડે ટોટલ 4 વિભાગ છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. અમુક વિદ્યાર્થી એવું વિચારતા હશે કે સર વિભાગ બી થી શરૂઆત કરીએ, કોઈક વિદ્યાર્થી વિભાગ ડી થી શરૂઆત કરીએ. હવે હું તમને એકદમ ક્લિયર શબ્દોમાં કહી દઉં, શરૂઆત તમારે વિભાગ ડી થી કરવું પડે. સૌથી પહેલા તમારે વિભાગ ડી કરવાનો, ત્યાર પછી તમારે વિભાગ બી, વિભાગ સી ની તૈયારી કરવાની, અને લાસ્ટમાં તમારે વિભાગ ડી ની તૈયારી કરવાની. આનું શું કારણ? આનું કારણ છે કે જો વિભાગ ડી ની તમે શરૂઆત કરશો ને તો તમારે લોંગ એટલે કે મોટા પ્રશ્નોની તૈયારી થઈ જશે. તમારે મોટા પ્રશ્નોની તૈયારી થઈ જશે તો આમાં જે આવશે ને એ આમાં પણ કામ લાગશે, અને એ જે મોટા પ્રશ્નો થઈ ગયા તો તમારે વિભાગ બી અને વિભાગ એ ની અંદર પણ કામ લાગશે. હવે અમુક વિદ્યાર્થી વિચારતા છે વિભાગ એ, તો હું તમને કહી દઉં, જો તમે આ વિભાગ બી, સી અને ડી કમ્પ્લીટ કરી દો ને તો તમારા વિભાગ એ ની હેતુલક્ષીની તૈયારી ઓટોમેટિકલી થઈ જાય એવી રીતે છે. તો સૌથી પહેલા વિભાગ ડી ને તમે કમ્પ્લીટ કરો. તો જુઓ, વિભાગ ડી ની અંદર સ્ટુડન્ટ્સ 4 ગુણના પ્રશ્નો આવે. એક પ્રશ્નના 4 ગુણ આપણને આપે છે કેટલા? 1 2 3 4 5 6 7 8. તમને 8 પ્રશ્નો આપેલા છે. એ 8 નથી લખવાના, એ 8માંથી ગમે તે 5 લખવાના છે. તમને અને મને બધાને ખબર છે, ગમે તે 5 લખવાના છે. તો સૌથી પહેલા આ પ્રકરણને કમ્પ્લીટ કરો. હવે તમે કહેતા હોય કે સર આમાંથી પહેલું કયું કરું, એ તો મને કહો. તો એ પણ હું તમને કહું. જુઓ, એવા પ્રકરણને પકડો કે જેમાંથી સૌથી વધારે પ્રશ્નો આવતા હોય. જુઓ, પ્રકરણ નંબર 2 છે એસિડ, બેઝ અને ક્ષાર. એમાંથી જો 4 ગુણના 2 આવે છે તો આને પહેલું કરો. આને બી પ્રકરણ નંબર 4 છે એને રહેવાનો. ત્યાર પછી પ્રકરણ નંબર 5 જુઓ, જૈવિક ક્રિયાઓ. એમાંથી પણ 4 ગુણના 2 આવે છે, તો પ્રકરણ 2 કરો, પ્રકરણ 5 કરો. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો પ્રકરણ 10 માંથી એક છે, જે તમારું છે ને ચેપ્ટર માનવ આંખ રંગબેરંગી દુનિયા, એમાંથી એક છે. પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. પ્રકરણ નંબર 13 આપનું પર્યાવરણ. તો આમાંથી જો તમે આ 2 કરે તો તમારે 4 કવર થઈ જવાના. ત્યાર પછી તમે આને પણ વ્યવસ્થિત કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, તો પહેલા તો પ્રકરણ 2, પ્રકરણ 5 કરો અને પ્રકરણ 13 કરો. હું તમને કહું છું ને, પ્રકરણ 13 ઈઝી છે એટલે એ તમારું થઈ જશે. તો આ રીતે તમે તૈયારી કરી શકો છો. વિભાગ ડી ને સૌથી પહેલા પ્રિપેર કરી દેજો. તમારી પાસે 2 દિવસ છે, આજનો દિવસ અને કાલનો દિવસ. આજે તમારાથી જેટલું થાય એટલું કરો. જે બાકી રહે તમારે આવતીકાલે કરવાનું જ છે, પણ આજે કરવું જરૂરી છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ તમારે કરી દેવાનું. ઓકે, આગળ વધે. જો વિભાગ ડી તમારી પ્રિપેર તૈયારી થઈ જાય, હવે હું તમને કહું કે ઘણા બધા વિદ્યાર્થી માનતા હશે કે સર આટલા મોટા પ્રશ્નો તમારે યાદ રાખવાના. હું તમને કહી દઉં, જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ને, અને જો તમે મૌલિકતાથી લખશો ને, પોતાના શબ્દોમાં પણ લખશો ને, તો પણ તમને માર્ક્સ મળશે. એટલે તમારે એટલું બધું ચિંતા કરવાની જરૂર નથી. ચિંતાને છોડી દેજો અને તૈયારી કરજો. મૌલિકતાથી લખશો તો પણ ચાલશે. મૌલિકતાથી જ લખવાનું હોય એટલું યાદ રાખજો. ઓકે, વ્યવસ્થિત લખજો. આગળ વધે. વિભાગ ડી થઈ જાય તો વિભાગ સી કરો. વિભાગ સી ની અંદર તમે જુઓ તો વિભાગ સી માં પ્રકરણ નંબર 1 પહેલા કરી નાખો.
બરાબર, તૈયારી કરેલી હોય તો એનું રિવિઝન કરી નાખો, ન કર્યું હોય તો એમાં પણ પ્રશ્નની તૈયારી કરો. ત્યાર પછી પ્રકરણ નંબર 13 ધાતુ અને અધાતુ, એમાંથી 4 દેખો કેટલા આવે છે તમારે. ધાતુ અને અધાતુમાં 3 ને 2 આવવાના છે, એટલે એ તમારે કરવાનું છે. ત્યાર પછી પ્રકરણ નંબર 6 નિયંત્રણ સંકલન, જો મગજવાળું પ્રશ્ન આવડતા હોય તો કરી શકો છો. ઓકે, ત્યાર પછી આ જે પ્રકરણ છે એ કરવું જરૂરી છે, ભલે તમે ભણ્યા હોય કે ન ભણ્યા હોય, પણ કરવું જરૂરી છે. જો પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એમાંથી તમે જુઓ તો એમાંથી 2 પૂછાય છે. જો તમારી જોડે એના પ્રશ્નો ન હોય તો વાંધો નહીં, હું તમને મોકલી દઈશ, હું તમને 100% મોકલી દેવાનું છું, એટલે ચિંતા કરતા ના. ઓકે, હવે આગળ પ્રકરણ નંબર 9 જે તમારું છે, પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એમાંથી પણ 2 પ્રશ્નો આવે છે. અને પ્રકરણ નંબર 11 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એમાંથી પણ 1 પ્રશ્ન, પ્રકરણ નંબર 11 વિદ્યુતમાંથી પણ 1 આવે છે. હવે એકવાર આપણે જોઈ લઈએ કે પ્રશ્ન કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 9 છે સ્ટુડન્ટ્સ. 1 2 3 4 5 6 7 8 9 9 છે. તો 9 માંથી લખવાના કેટલા છે? તો 9 માંથી તમારે લખવાના છે માત્ર 6 પ્રશ્ન. કેટલા લખવાના છે? માત્ર 6. તો જુઓ, જો તમે પ્રકરણ 1 કર્યું હોય, પ્રકરણ 3 પણ કર્યું હોય તો તમારા 3 કવર થઈ જવા. પ્રકરણ 11 તમે કરો, દેખો આમાં તમારે પ્રકરણ નંબર 6 કર્યું હોય તો તમારા 4 જ કવર થાય, 6 બાકી છે, એટલે તમારે આના કરવા જ પડશે. જુઓ, આનો એક દાખલો પૂછાય અને હું તમને સમજાવું છું કે જો પ્રકરણ 9 છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એમાંથી દાખલો પણ પૂછાઈ શકે છે. ચોપડીમાં જેટલા ઉદાહરણ છે એને એક વાર 100% ગણજો. નજર મારવાથી નહીં આવડે, ગણવા પડશે. પ્રકરણ નંબર 11 વિદ્યુત, એની અંદર પણ જેટલા ઉદાહરણ છે એને એક વાર તમારે 100% ગણી દેવા જોઈએ. 100% લખવાના, સ્પીડમાં લખવાના, પણ લખી દેવાના ખરા. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ આવી રીતે તમારે થઈ જાય. આના આઈએમપી જોઈએ, આના પણ થોડાક આઈએમપી જોઈએ તો થઈ જાય. ઓકે, તો વિભાગ સી પણ તમે જોઈ લેજો. 6 લખવાના છે, કોઈ પણ 9 માંથી 6 લખવાના છે, આરામથી લખાઈ જાય. ઓકે, ત્યાર પછી વિભાગ બી માં આવીએ આપણે. તો વિભાગ બી માં તમે જુઓ તો એમાં 2 ગુણના પ્રશ્ન છે. કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આપ્યા છે. 13 માંથી લખવાના છે માત્ર 9. યાદ રાખજો, કેટલા લખવાના છે? 9 જ લખવાના છે. તો આની પહેલા તૈયારી કરો. ઓકે, પ્રકરણ નંબર 1 ને કમ્પ્લીટ કરી નાખો. જો પ્રકરણ નંબર 1 કરશો તો વિભાગ સી આના આધારે તૈયારી કરી શકો તમે. બરાબર, જુઓ હવે તમે એવું વિચારતા હશો કે સર કેવી રીતે, હું તમને કહું. માની લો કે વિભાગ સીમાં પણ પ્રકરણ 1 છે અને વિભાગ બીમાં પણ પ્રકરણ 1 છે. તો જ્યારે તમે પ્રકરણ 1ની તૈયારી કરવા બેસો ને ત્યારે તમારે બંને કરી દેવાનું. સીના પણ પ્રશ્નો કરી દેવાના અને બીના પણ કરી દેવાના. તેવી રીતે પ્રકરણ નંબર 13, જ્યારે પ્રકરણ 13 ખોલો ત્યારે પણ તમારે અહીંયા એટલે કે બી એ સીમાં પણ પૂછાય છે અને બીમાં પણ પૂછાય છે, તો બંનેને ધ્યાનમાં રાખીને કરી દેવાનું. ઓકે, તેવી રીતે તમને બતાવું. પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, અહીંયા પણ કામ લાગશે. વિભાગ ડીમાં તો અહીંયા પણ કામ લાગશે. જો અહીંયા એક છે અને એક અહીંયા છે. જુઓ તમે, છે પ્રકરણ નંબર 5. એટલે તમે એ કરો તો એક સાથે બધું કરી દેવાનું. બરાબર, આખું પ્રકરણ કરતા હોય તો આખું પ્રકરણ કરી દેવાનું. ભલે તમારે ડીમાં પણ પૂછાય, બીમાં પણ પૂછાય, બધી રીતે કરી દેવાનું. અહીંયા જો તમે વિભાગ ડીમાં કર્યું હોય તો ફરીથી તમારે વિભાગ બીમાં એ કરવું ન પડે, એટલે એક સાથે બધું કરી દેવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આવી રીતે તમારે વિભાગ બીની પણ તૈયારી કરી દેવાની. શરૂઆત વિભાગ ડી થી કરો, વિભાગ ડી કરો, સી કરો અને બી કરો. વિભાગ એ જે હેતુલક્ષી એ તમારે ઓટોમેટિક, આની જો તમે તૈયારી કરી હશે ને તો ઓટોમેટિક એ કવર થઈ જશે. સાથે સાથે જો તમે કંઈ ના કર્યું હોય તો આઈએમપી 100% આપીશ. વિભાગ ડીના આઈએમપી ઓલરેડી આપી દીધા છે પ્રકરણ પ્રમાણે, અને વિભાગ સીના પણ આઈએમપી હવે આપીશ. 2 દિવસમાં આપી દઈશ, કાલ લગન આપી દઈશ. અને વિભાગ બીના પણ હું આઈએમપી આપી દઈશ અને હેતુલક્ષી પણ આપવાનો પૂરો ટ્રાય કરીશ. તો બેસ્ટ ઓફ લક, તૈયારી કરતા રહો. 100% તમે તમારો વિજય થશે, 100% થઈ જશે. બેસ્ટ ઓફ લક.